વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓડિટરની જવાબદારીઓ તેના વિશેના ટોપિકની ચર્ચા સ્ટાર્ટ કરી હતી. તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ઓડિટરની જવાબદારીઓને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. ઓડિટરની જવાબદારીઓ મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત થાય છે: દીવાની જવાબદારી, ફોજદારી અને ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી. તેની અંદર દીવાની જવાબદારીના બીજા 2 પેટા પ્રકાર પડે છે. એ છે બેદરકારી અંગે જવાબદારી અને કર્તવ્ય ભંગ અંગેની જવાબદારી. રાઈટ. તો આપણે ગયા લેક્ચરમાં દીવાની જવાબદારી કોને કહેવાય અને એની અંદર એનો પાર્ટ એ છે બેદરકારી અંગેની જવાબદારીઓ, એ આપણે જોઈ રહ્યા હતા. તો સામાન્ય રીતે બેદરકારી એટલે શું થાય? તો કે ભાઈ ઓડિટરને ઓડિટ માટે જે કાંઈ પણ કાર્ય સોંપેલું હોય એ કાર્ય એ જ્યારે પોતે વ્યાજબી કુશળતા અને કાળજીથી ન કરી શકે ત્યારે એણે પોતાના કામમાં બેદરકારી દાખવી છે એવું આપણે કહી શકીએ. તો જ્યારે ઓડિટર પોતાના કાર્ય અંગે, હિસાબો અંગે બેદરકાર હોય, એમને જે કાંઈ પણ કાર્ય કરવામાં આપ્યું છે, કાર્ય કરવા માટે આપ્યું છે, એ કાર્યમાં જો તે યોગ્ય રીતે કાર્ય પૂર્ણ નથી કરી શકતો અને કાર્ય પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી અથવા તો કાળજી કે કુશળતા જાળવી નથી શકતો, તો એમણે ત્યારે ઓડિટરની જે જવાબદારી બને છે એ છે કાર્ય પોતાની રીતે પોતાની જવાબદારીથી પૂર્ણ કરેલું નથી. શું કહે છે? તો કે ભાઈ જુઓ, આપણે અહીંયા ગયા લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું છે એ જોયું હતું, રાઈટ? કે તો પણ આપણે અંદર એક વખત છે જોઈ લઈએ. અહીંયાથી પ્રોફેસર સ્પાઇસર જણાવે છે તેમ બેદરકારી અંગે ઓડિટરની જવાબદારી એક સામાન્ય નિયમ છે. તે દરેક પ્રકારના ઓડિટને લાગુ પડે છે. પછી તે એકાંકી વેપારી હોય, ભાગીદારી હોય, કંપની હોય. અહીં પ્રશ્ન એ છે કે વ્યાજબી કાળજી અને કુશળતા એટલે શું? આનો જવાબ સ્પાઇસર એન્ડ પેગલર આ રીતે આપે છે કે હિસાબી વ્યવસાયની આધુનિક પદ્ધતિમાં ઓડિટરે પ્રાપ્ત કરેલા અમુક કુશળતા અને ઉદ્યમની સામાન્ય સરેરાશ ખૂબ નીચા દરજ્જાની છે. અમુક કિસ્સામાં ઓડિટર બેદરકારી બદલ દોષિત છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય મુખ્યત્વે આ વ્યવસાયના સામાન્ય સભ્યોએ આપેલા ધોરણો સાથે દાખવીને કરવામાં આવે છે. એટલે કે જ્યારે ઓડિટર જે કોઈ પણ વ્યવસાયમાં એઝ અ ઓડિટર તરીકે જોડાય છે ત્યારે એના સભ્યો જ એને ઓડિટ માટેના અમુક ધોરણો, અમુક નીતિ નિયમો, અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે પહેલેથી જણાવી દે છે. જ્યારે એ જે વ્યવસાયની અંદર ઓડિટર એઝ અ ઓડિટર તરીકે કામ કરે છે, એ વ્યવસાયના સભ્યોએ આપેલા ધોરણોથી ઓડિટર છે એ વિરુદ્ધ જઈને કોઈ પણ કાર્ય કરે ત્યારે આપણે એવું કહી શકીએ કે ઓડિટરે જે કાંઈ પણ પોતાની કુશળતા માટેનો જે ચોક્કસ માપદંડ કે ચોક્કસ દરજ્જો ઊભો કર્યો છે એ દરજ્જા પ્રમાણે એણે કાર્ય કરેલું નથી. અને જ્યારે એણે એ દરજ્જા પ્રમાણેનું કાર્ય ન કર્યું હોય અને તે કિસ્સામાં ઓડિટર છે એણે પોતાના કાર્ય પ્રત્યે બેદરકારી દાખવી છે એવું આપણે કહી શકીએ. બરાબર? તો ઇટ મીન્સ એવું થાય, બેદરકારી એટલે શું કે તમને જે કાંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર રહીને ઓડિટ કરવા માટેનું કાર્ય સોંપેલું છે, તમે એ નીતિ નિયમો અને એ ધોરણો અનુસાર ઓડિટનું કામ નથી કરતા અને કાર્ય પ્રત્યે સભાનતા નથી દર્શાવતા, ત્યારે ઓડિટરે ઓડિટ કાર્યમાં બેદરકારી છે એ કરી છે એવું કહેવાય. આ તબક્કે બેદરકારી અંગે નુકસાન વળતરને લગતા નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે બાય ચાન્સ કોઈ ઓડિટરે પોતાના ઓડિટ કાર્યમાં જો બેદરકારી દાખવી હોય અને જો કંપનીને એ પ્રત્યે કોઈ પ્રકારનું નુકસાન જતું હોય તો એ નુકસાન માટે કયા કયા મુદ્દાઓ છે એ ધ્યાનમાં લેવા જોઈએ. એની અંદર પહેલું, કંપનીને નુકસાન થયું હોય પરંતુ ઓડિટરે પોતાના કાર્યમાં બેદરકારી બતાવી છે એમ સાબિત ન થઈ શકે તો ઓડિટર પાસે બેદરકારી બદલ નુકસાન વળતર માંગી શકાતું નથી. ઓડિટરે કંપનીના ઓડિટ કરવામાં ભૂલ કરી છે, બેદરકારી બતાવી છે, પણ જ્યાં સુધી ઓડિટરની ઉપર એ બેદરકારી એણે કરી છે એવું સાબિત ન થાય ત્યાં સુધી ઓડિટર પાસેથી કંપની કોઈ પણ પ્રકારનું એને નુકસાન થયું હોય કંપનીને તો પણ એ વળતર માગી શકતી નથી. જ્યાં સુધી ઓડિટરે પોતે બેદરકારી દાખવી છે કોઈ પણ કામમાં જેના કારણે કંપનીને ખૂબ નુકસાન થયું છે,
બરાબર, કંપનીને નુકસાન થયું છે ઓડિટરની બેદરકારીના લીધે, પણ જ્યાં સુધી ઓડિટરની બેદરકારી એના કામ પ્રત્યે સાબિત નથી થતી ત્યાં સુધી એ પોતે વળતર માટે કે પોતે વળતર આપવાનું કંપનીને વળતર આપવા માટે જવાબદાર ગણાતો નથી. બરાબર. બીજું, તે જ પ્રમાણે ઓડિટરે પોતાના કાર્યમાં બેદરકારી બતાવી છે એમ સાબિત થઈ શકે, પરંતુ તેનાથી અસીલને કોઈ નુકસાન થયું ન હોય તો પણ તેની પાસેથી કોઈ વળતર માગી શકાય નહીં. પરંતુ તેણે પોતાના કાર્યમાં બેદરકારી બતાવી હોય તો તે પોતાની ફી વસૂલ કરી શકે નહીં. શું કહે છે કે ઓડિટરે પોતે કંપનીમાં બેદરકારી કરી છે અને એના ઉપર સાબિતી થઈ જાય, પણ એના કારણે તેના અસીલને એટલે કે એની કંપનીને કોઈ પ્રકારનું નુકસાન ન થયું હોય. ફોર એક્ઝામ્પલ, મેં મારા કામમાં કોઈ પ્રકારની ભૂલ કરી છે અને મેં મારા કામમાં ભૂલ કરી છે, કંપનીને કોઈ નુકસાન નથી થયું, મારી ભૂલ છે સાબિતી થઈ ગઈ છે. બરાબર, પણ કંપનીને એના આધારે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી, તો કંપની મારી પાસેથી વળતર માગી શકે નહીં. હા, મને જે કાંઈ પણ ફી મારા કામ માટે આપવામાં આવતી હોય એ ફી એ મને રદ કરી શકે છે. મતલબ કે મને એ ફી નથી આપતા, પણ એ જેટલા રૂપિયાનું એને નુકસાન થવાની શક્યતાઓ હતી અને એ નુકસાન મારી બેદરકારી કરવા છતાં પણ નથી થયું, તો પણ કંપની છે મારી પાસેથી કોઈ વળતર માગી શકે નહીં. એ માત્ર એટલું કરી શકે કે મેં જેટલી બેદરકારી દર્શાવી હોય એના માટેની ફી એ મારી પાસેથી લે, જે હું મને આપતા હોય દર મહિને કે વર્ષે જે કાંઈ પણ ફી આપતા હોય એ ફી મને આપે નહીં. બરાબર. ત્રીજું, ઓડિટરની બેદરકારીથી કંપનીને નુકસાન થયું હોય તો નુકસાન વળતરનો દાવો ફક્ત કંપની જ કરી શકે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ પણ કંપનીમાં એઝ ઓડિટર તરીકે કામ કરું છું, મારી બેદરકારીના લીધે કંપનીને નુકસાન થયું છે, તો કંપનીએ જ મને દાવો કરવાનો. કંપનીના કોઈ પણ સભ્યો મને દાવો કરી શકે નહીં. કંપનીએ જ મને દાવો કરવો પડે. દાવો મતલબ કે કંપનીને જે નુકસાન થયું છે મારી બેદરકારીના લીધે, એ નુકસાનનું વળતર ઓડિટર પાસેથી એટલે કે મારી પાસેથી માગવા માટેનો દાવો કંપની જ કરી શકે. કોઈ વ્યક્તિગત શેરહોલ્ડર આવો દાવો કરી શકે નહીં, કારણ કે શેરહોલ્ડર્સના પ્રતિનિધિ તરીકે કંપનીમાં ઓડિટર છે કામ કરતો હોય, તો પણ કોઈ શેરહોલ્ડર મને આવીને છે એવું ન કહી શકે કે તમારી ભૂલના કારણે કંપનીને નુકસાન થયું છે, તમે પૈસા આપો. કોઈ શેરહોલ્ડરની એવી ફરજ નથી, માત્ર કંપની જ એને એવું કહી શકે. કંપની ફડચામાં ગઈ હોય તો નુકસાન વળતરનો દાવો કરવાનો અધિકાર લિક્વિડેટરને પ્રાપ્ત થાય છે. ફડચામાં એટલે નુકસાનમાં. કંપની એઝ ઇટ ઇઝ ફડચામાં જાય છે, નુકસાનમાં જાય છે, તો પણ એ નુકસાન માટેના વળતરનો દાવો લિક્વિડેટર એટલે કે વિસર્જન કરનાર લોકો. લિક્વિડેટર એટલે લિક્વિડેશન છે ઇંગ્લિશ વર્ડ છે, જેને ગુજરાતીમાં વિસર્જન કહેવાય. એટલે કે જ્યારે કંપની ખોટમાં જાય છે ત્યારે નુકસાન વળતરનો દાવો કરવાનો હક માત્ર ને માત્ર લિક્વિડેટર્સ એટલે કે કંપનીનું વિસર્જન કરનાર વ્યક્તિને છે. વળી ત્રાહિત વ્યક્તિ બેદરકારી બદલ ઓડિટર પાસેથી કોઈ નુકસાન મેળવી શકતો નથી. અને કોઈ અન્ય પાર્ટી હોય, કંપની ઓડિટર સિવાયનો કોઈ ત્રીજો પક્ષ હોય, બરાબર, તો એ ત્રીજો પક્ષ પણ ઓડિટરની બેદરકારી બદલ કંપનીને જે નુકસાન થયું હોય એ નુકસાન વળતરનો દાવો કોઈ ત્રાહિત પક્ષનો વ્યક્તિ કરી શકે નહીં. એટલે કે કંપનીના ઓડિટરને જ્યારે ઓડિટરની બેદરકારીના કારણે કંપનીને નુકસાન ગયું હોય ત્યારે પહેલી વસ્તુ એ કે કંપની જ ઓડિટરની ઉપર દાવો કરી શકે છે, નથી શેરહોલ્ડર કરી શકતો કે નથી કોઈ ત્રાહિત પક્ષ કરી શકતો નુકસાન માટેનો દાવો. અને બીજું કંપનીનું જ્યારે સ્વૈચ્છિક વિસર્જન થતું હોય, બરાબર, કંપની સ્વૈચ્છિક રીતે એમ કહેતી હોય કે હવે અમે નુકસાનમાં જઈએ છીએ અને અમારે કંપની બંધ કરી દેવી છે, ત્યારે જે વ્યક્તિ કંપનીનું વિસર્જન કરે છે, લિક્વિડેટર છે, એ જ ઓડિટર ઉપર દાવો છે એ કરવાની ફરજ ધરાવે છે. ભારતના કંપની ધારાની કલમ 201માં જણાવ્યું કે પોતાના આર્ટિકલ દ્વારા અથવા બીજા કોઈ પણ કરાર કે દસ્તાવેજ દ્વારા ઓડિટરને તેની બેદરકારી બદલ, કર્તવ્ય ભંગ બદલ અને વિશ્વાસ ભંગ બદલની જવાબદારીમાંથી મુક્ત કરવાની કે તેને વળતર આપવાની જોગવાઈ કરી શકે નહીં. આવો કોઈ પણ કરાર કર્યો હોય તો તે રદબાતલ ગણાય છે. શું કહે છે કે કંપની ધારા અનુસાર જો કંપનીના આર્ટિકલ એટલે શું થાય? આવેદનપત્ર અથવા તો કોઈ બીજા કરાર હોય, કોઈ બીજા દસ્તાવેજો હોય, એના દ્વારા જો ઓડિટરને એના બેદરકારી બદલ, એના કર્તવ્ય ભંગ બદલ કે એના વિશ્વાસઘાત બદલ કોઈ પણ જવાબદારીમાંથી મુક્ત કરવાની
કે તેને વળતર આપવાની જોગવાઈ કરી શકે નહીં. ઇટ મીન્સ એવું કહે છે કે કંપની ધારામાં તમે જો કોઈ પણ ઓડિટર સાથે એવો કરાર કર્યો હોય કે તમારા કંપનીના આવેદનપત્રમાં હોય કે કોઈ પણ અન્ય દસ્તાવેજમાં જો તમે ઓડિટરની બેદરકારી બદલ હોય, ઓડિટર પોતાનું કર્તવ્ય ચૂક્યો હોય અથવા તો પોતાને કંપનીમાં એણે વિશ્વાસઘાત કર્યો હોય તો એમાંથી એમની જવાબદારીમાંથી મુક્તિ મળી જ શકે ઓડિટરને. એવી કોઈ પણ જોગવાઈ કંપની ધારાની જોગવાઈમાં કરવામાં આવેલ નથી. બરાબર. આવો કોઈ પણ કરાર છે જો થયો હોય તો પણ એ કેવો ગણાય છે? રદબાતલ, એટલે કે એ રદ ગણાય છે. એટલે કે જ્યારે કરાર હોય કોઈ પણ કંપની જે છે આવેદનપત્રમાં કે જ્યારે ઓડિટરને અપોઇન્ટ કર્યો હોય ત્યારે જે કોઈ પણ કરાર કરવામાં આવ્યો હોય, જે કોઈ પણ દસ્તાવેજ હોય એમાં કોઈ પણ પ્રકારનો એવો કરાર ન કરાવી શકાય કે ઓડિટરે પોતાની જવાબદારી પ્રોપરલી બેદરકારી કરી હોય, કંપની પ્રત્યે કર્તવ્ય ભંગ કર્યું હોય, વિશ્વાસઘાત કર્યો હોય તો એમાંથી ઓડિટર છે જવાબદાર રહેશે નહીં. એવી કોઈ પણ પ્રકારનો કરાર છે એ કંપની છે એ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ઓડિટર છે જ્યારે એને નિમણૂક કરવામાં આવે ત્યારે એવો કોઈ પણ કરાર છે કંપની પાસે કરાવી શકે નહીં. અને જો આવો કરાર થયો પણ હોય તો પણ જો ઓડિટર બેદરકારી કરે ત્યારે આ કરાર કેવો ગણાશે? રદ ગણાશે. પરંતુ અમુક સંજોગોમાં ઓડિટર પોતાની સામેના દીવાની કે ફોજદારી દાવા અંગે કોઈ જવાબદારી ઊભી કરે તો તે અંગે કંપનીને તેને નુકસાનનું વળતર આપી શકે છે. હવે આ જે 4 પોઈન્ટ છે એ અહીંયા પૂરા થાય છે. બરાબર. હવે પછીનો જે પોઈન્ટ છે એ તમને ઓડિટરની દીવાની અને ફોજદારી જવાબદારી માટેનો આપેલો છે, જે આપણે ડિટેલમાં આગળના ટોપિકમાં ભણવાના જ છીએ. બરાબર. અને બેદરકારી અંગે કેટલાક અદાલતી ચુકાદાઓ, તો અદાલતી ચુકાદાઓનો જે આ જે ટોપિક છે એ તમારે સિલેબસમાં નથી. તમારે માત્ર એટલું જ જોવાનું છે કે ઓડિટરની જવાબદારીઓ કેટલી છે. ઓડિટરની જવાબદારીઓની અંદર જે આ બધા અલગ અલગ કેસ થયા હોય, કેસ સ્ટડી હોય, એ તમારા સિલેબસનો પાર્ટ નથી. એટલે આ તમારી માટે કંઈ લાગુ પડતું નથી. એટલે ઓડિટરની બેદરકારી અંગેની જવાબદારીઓ અને એની સામે નુકસાન વળતર મેળવવા અંગેના અગત્યના મુદ્દાઓ એ અહીંયા પૂરા થાય છે. હવે આપણે જોવાના છીએ એ છે કર્તવ્ય ભંગ અંગેની જવાબદારી. કોઈ પણ ઓડિટર પોતાનું કર્તવ્ય ચૂક્યો હોય તો એ કર્તવ્ય ભંગ બદલ કેવા પ્રકારની ઓડિટરની જવાબદારીઓ છે બને છે. મતલબ કે સૌથી પહેલો પાર્ટ આપણે એ જોઈ રહ્યા છીએ એ છે ઓડિટરની જવાબદારીઓ. અને એ જવાબદારીઓની પહેલી જવાબદારી જે છે એ છે દીવાની જવાબદારી. આ દીવાની જવાબદારી, રાઈટ. દીવાની જવાબદારીની અંદર બીજો સબ પોઈન્ટ છે એ છે બેદરકારી અંગેની જવાબદારી, જે આપણે પૂરું કર્યું. હવે આપણે જોવાના છીએ એ છે કર્તવ્ય ભંગ અંગેની જવાબદારી, એટલે કે દીવાની જવાબદારીનો પાર્ટ બી. તો કર્તવ્ય ભંગ અંગેની જવાબદારીઓ. જ્યારે કંપનીનું અસ્તિત્વ ચાલુ હોય ત્યારે કંપની ઓડિટરની બેદરકારી બદલ નુકસાન વળતર મેળવી શકે છે. વળી કંપની ફડચામાં જાય ત્યારે પણ કર્તવ્ય ભંગ બદલ લિક્વિડેટર ઓડિટર પર દાવો માંડી શકે છે. આ ઉપાય ફક્ત કંપનીનું વિસર્જન થાય ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય. કંપની ધારાની કલમ 543માં જણાવ્યું છે કે કંપનીનું વિસર્જન થયું હોય ત્યારે જો એમ જણાય કે કંપનીના કોઈ સ્થાપક, ડિરેક્ટર કે અન્ય અધિકારીઓએ કંપનીના નાણાંમાં મોટી રીતે વાપર્યા છે અથવા તો પોતાની પાસે રાખી મૂક્યા છે ત્યારે સ્થાપક, ડિરેક્ટર કે ઓફિસરને આવી મિલકત પરત કરવાની કે અમુક દરે વ્યાજ સહિત વળતર તરીકે અમુક રકમ આપવાની ફરજ પડશે. અહીં અન્ય અધિકારીઓમાં કંપનીના ઓડિટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. શું કહે છે કે કર્તવ્ય ભંગ અંગેની જવાબદારીઓ જે છે એ ત્યારે જ ઉદ્ભવે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવેલું હોય. કંપનીનું વિસર્જન એટલે શું? બધા જ સભ્યો એક સાથે ભેગા થઈને એવું નક્કી કરે કે કંપની હવે ચોક્કસ નફો કમાતી નથી કે કોઈ અન્ય કારણોસર બધા જ સભ્યો પોતાની સહમતિથી કંપનીને બંધ કરવાનો નિર્ણય કરે એટલે એને વિસર્જન કર્યું કહેવાય. બરાબર. તો જ્યારે કર્તવ્ય ભંગ અંગેની જવાબદારીઓ છે એ ત્યારે જ ઉદ્ભવે જ્યારે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન થતું હોય. ત્યારે જ્યારે કંપનીનું અસ્તિત્વ ચાલુ હોય ત્યારે કંપની
ઓડિટરની બેદરકારી બદલ નુકસાન વળતર મેળવી શકે છે. એટલે કે કંપની જ્યારે ઓલરેડી શરૂ હોય અને ઓડિટરે પોતે કાંઈ પણ કાર્યમાં પોતાની બેદરકારી છે, કેરલેસનેસ છે એ રાખી હોય, તો એ કેરલેસનેસ બદલ કંપનીને જે કાંઈ પણ નુકસાન જાય એનું વળતર ઓડિટર પાસેથી મેળવવાનો ચાલુ કંપની હોય ત્યારે કંપનીને અધિકાર છે. પણ જો કંપનીનું વિસર્જન થાય અને વિસર્જન સમયે બધા જ હિસાબો છે એનું ફરી પાછું શું કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે, અને ત્યારે એવું લાગે કે કંપની પ્રત્યે કોઈ પણ વ્યક્તિઓ જે છે એણે કર્તવ્ય ભંગ કર્યું છે, એટલે કે કંપની સાથે જે પ્રામાણિકતાથી કાર્ય કરવું જોઈએ, પ્રામાણિકતા સાથે કોઈ પણ સભ્યોએ કાર્ય નથી કર્યું અને કર્તવ્ય ભંગ થયું છે, ત્યારે લિક્વિડેટર ઓડિટર પર દાવો કરી શકે છે. પછી ઓડિટર પર દાવો કરી શકે શું કામ? તો કે કાં તો ઓડિટરે કર્તવ્ય ભંગ કર્યું હશે અને કાં ઓડિટરની બદલે કોઈ પણ સભ્યો છે, કંપનીના સભ્યો, એણે કર્તવ્ય ભંગ છે એ કર્યું હશે. હવે એણે કર્તવ્ય ભંગ કર્યું હોય ને વ્યવસ્થિત હિસાબો ન આપ્યા હોય તો ઓડિટરને હિસાબોમાં ભૂલ આવવાની જ, બરાબર. એટલે શું કહે છે કે જ્યારે કંપની ફડચામાં જાય, એટલે કે કંપની નુકસાનમાં જતી હોય, કંપનીનું વિસર્જન થતું હોય, ત્યારે કંપનીના પ્રત્યે કર્તવ્ય ભંગ બદલ જો ઓડિટર છે એની પાસેથી લિક્વિડેટર્સ એટલે કે કંપનીનું જે વિસર્જન કરનાર વ્યક્તિઓ છે એ ઓડિટર પાસે છે એ નુકસાન માટેનો દાવો છે એ કરી શકે છે. આ ઉપાય ફક્ત કંપનીનું વિસર્જન થાય ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય. મતલબ કે કર્તવ્ય ભંગ અંગેની જવાબદારીઓ છે એ ત્યારે જ ઉદ્ભવે કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય. હવે એ વિસર્જન કંપની ધારાની કલમ 543માં વિસર્જન થતું હોય ત્યારે જો એમ જણાય કે કંપનીના કોઈ સ્થાપક, ડિરેક્ટર કે અન્ય કર્મચારીઓ કે અન્ય અધિકારીઓએ કંપનીના નાણાં ખોટી રીતે વાપર્યા છે અથવા પોતાની પાસે રાખ્યા છે, વિસર્જન થાય એટલે દરેક હિસાબો છે એની નોંધ લેવાય, દરેક હિસાબોની ચકાસણી થાય. એ વિસર્જન દરમિયાન કંપની ધારાની કલમ 543 મુજબ જો એવું જણાય કે ભાઈ કંપનીની સ્થાપના કરનાર છે, ડિરેક્ટર છે કે કોઈ અન્ય અધિકારીઓ છે, એણે ખોટી રીતે કંપનીના નાણાંઓ વાપર્યા છે અથવા તો પોતાની પાસે રાખ્યા છે, ત્યારે સ્થાપક, ડિરેક્ટર કે ઓફિસરને આવી મિલકત પરત કરવાની અને અમુક દરે વ્યાજ સહિત વળતર તરીકે અમુક રકમ આપવાની ફરજ પડશે. એટલે કે જો કદાચ એવું હોય કે ભાઈ કોઈ પણ અધિકારીઓ છે કે એણે કંપનીના નાણાં છે એ પોતાની પાસે રાખી લીધા હોય અને જો વિસર્જન સમયે આપણને એવી ખબર પડે કે અધિકારીઓએ છે એ નાણાં ખોટી રીતે વાપર્યા છે કે પોતાની પાસે રાખી મૂકેલા છે, તો જે કોઈ પણ વ્યક્તિએ આવો ગુનો કર્યો હોય એમની પાસેથી કાં તો મિલકત સ્વરૂપે એણે પોતાની પાસે પૈસા રાખ્યા હોય તો મિલકત અથવા તો પૈસા લીધા હોય તો પૈસા એ વ્યાજ સહિત કંપનીને શું કરવા પડે? પરત કરવા પડે. અને આ અન્ય અધિકારીઓમાં ઓડિટરનો પણ સમાવેશ થાય છે. મતલબ કે ઓડિટરે જો કોઈ પણ આવું કાર્ય કર્યું હોય તો ઓડિટરને પણ વ્યાજ સહિતની રકમ કાં તો મિલકત કંપનીને પરત કરવાની રહેશે. આમાંથી રાહત શું મળે? તો કે કંપની ધારાની કલમ 633માં ઓડિટરને રાહત આપવાની અદાલતને સત્તા આપવામાં આવી છે. મતલબ કે જો ઓડિટરે કોઈ પણ પ્રકારનું આવું કર્તવ્ય ભંગ કર્યું હોય તો એ કર્તવ્ય ભંગ બદલ પણ અદાલત છે ઓડિટરને અમુક સત્તાઓ કે અમુક છે એમાંથી રાહત આપે છે. મતલબ કે વળતર ચૂકવવામાં કે એમાં કાંઈકમાં રાહત છે એક ઓડિટરને મળે છે અદાલતના નિયમ પ્રમાણે. તેમાં જણાવ્યું છે કે કંપનીના કોઈપણ અધિકારીઓ સામે ઓડિટર સહિત બેદરકારી, ફરજભંગ, વિશ્વાસઘાત કે કર્તવ્ય ભંગ બદલ ચાલી રહેલા મુકદ્દમામાં અદાલતને એમ લાગે કે પેલું તે જવાબદાર છે અથવા જવાબદાર ઠરશે, પરંતુ તે પ્રામાણિક રીતે અને વ્યાજબી રીતે વર્ત્યો છે, તેમજ કેસના બધા જ સંજોગો જોતા તેની નિમણૂક અંગેના સંજોગો સહિત તેને બેદરકારી વગેરેમાંથી માફી આપવાની વાજબી છે, તો અદાલત પોતાને યોગ્ય લાગે તેવી શરતોને આધારે સંપૂર્ણ કે અંશતઃ મુક્તિ આપી શકે. શું કહે છે કે ભાઈ કંપની ધારાની કલમ 633માં કર્તવ્ય ભંગ બદલ પણ ઓડિટરને અદાલત દ્વારા અમુક રાહત છે એ મળી શકે છે. એમાં એવું કીધું છે કે કોઈ પણ અધિકારી હોય કે જેણે કંપની પ્રત્યે કર્તવ્ય ભંગ કર્યું હોય, ઓડિટર સહિત કોઈ પણ અધિકારી કે જેણે કંપની પ્રત્યે બેદરકારી દાખવી હોય, ફરજ ભંગ કર્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય ને કંપની જો એના ઉપર કેસ ચલાવતી હોય ત્યારે અદાલતમાંથી ઓડિટરને કે કોઈ અન્ય સભ્યોને પોતાની જવાબદારી, બેદરકારી, વિશ્વાસભંગ બદલ આ 3 બાબતો માટે રાહત મળી શકે છે. પહેલું, તે જવાબદાર અથવા જવાબદાર ઠરે. પહેલી વાત તો એણે બેદરકારીને એવું કર્યું છે તો એ માટે એ જવાબદાર છે એવું પહેલાં તો સ્વીકારી લે પહેલેથી, બરાબર. બીજું કે એણે બાકીનું જે કામ છે અત્યાર સુધી બધું પ્રામાણિકતાથી જ કર્યું છે,
તે પ્રામાણિક રીતે વ્યાજબી રીતે વર્ત્યો છે. અત્યાર સુધી એણે કંપનીમાં દરેક કામ જે કર્યું છે એ પૂરેપૂરી પ્રામાણિકતાથી ને વ્યાજબી રીતે કર્યું છે. અને ત્રીજું કે કેસના બધા સંજોગો જોતા તેની નિમણૂક અંગેના સંજોગો સહિત તેણે બેદરકારી વગેરેમાંથી માફી આપવી વ્યાજબી છે. એના કાર્ય પ્રમાણે એની નિમણૂક થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી એણે જેટલું કાર્ય કર્યું છે એ કાર્ય પ્રમાણે જો એને બહુ વ્યવસ્થિત કંપનીમાં કાર્ય કર્યું હોય અને અદાલતને એવું લાગતું હોય કે આ વ્યક્તિ છે એ બહુ વ્યવસ્થિત માણસ છે તો એને માફી છે એ મળી શકે છે. અથવા તો અદાલત એને શું કરી શકે તો કે પોતાને લીધે કંપનીને જેટલું નુકસાન થયું છે એ નુકસાનમાંથી સંપૂર્ણ કા અંશતઃ મુક્તિ છે એ કંપની ના ઓડિટરને કે કોઈ પણ અન્ય સભ્યને પોતાની કર્તવ્ય ભંગ બદલ અદાલત છે રાહત આપી શકે છે. કંપનીના ઓડિટરને લાગે કે તેની સામે બેદરકારી, ફરજ ભંગ, કર્તવ્ય ભંગ કે વિશ્વાસ ભંગ બદલ દાવો કરવામાં આવશે તો દાવો થાય તે પહેલાં તે હાઈકોર્ટની અરજી કરી શકશે. આ સંજોગોમાં હાઈકોર્ટ જાણે પોતાની સમક્ષ દાવો ચાલતો હોય તેમ ગણીને તેને રાહત આપી શકે છે. અથવા તો ઓડિટરને એવું પહેલેથી જ ખબર છે કે પોતાની પ્રત્યે આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનો દાવો છે એ કંપની કરી શકે છે એવું ઓડિટરને પહેલેથી ખબર હોય તો એ પહેલેથી જ તે હાઈકોર્ટમાં જઈને પોતાની રક્ષા માટેની અરજી છે એ હાઈકોર્ટમાં જઈને કરી શકે છે. અને જ્યારથી એ અરજી કરે ત્યારથી હાઈકોર્ટ છે એ એવું જ માનશે કે આ પોતાની માટે હાઈકોર્ટ છે એ જાણે પોતાની સમક્ષ દાવો ચાલતો હોય એમ ગણીને ઓડિટરની રાહત માટેના પ્રયત્નો છે કરે છે. તો આ હતી કર્તવ્ય ભંગ અંગેની જવાબદારી. એના પછીના જે છે એ કેસ સ્ટડી છે જે તમારે સિલેબસના પાર્ટમાં નથી આવતા. બરાબર? ઓકે, તો અહીંયા તમારી દીવાની જવાબદારીઓના 2 પાર્ટ, બેદરકારી બદલ અને કર્તવ્ય ભંગ બદલ બંને જવાબદારી છે એ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોજદારી જવાબદારીઓ વિશે જોઈશું. થેન્ક યુ.